પ્રેમ કેવો હોય, પ્રેમ કેવી રીતે કરાય અને પ્રેમ કરવાના શું પરિણામો આવી શકે, ઈ ડગલે ને પગલે જેને જીવીને બતાવ્યું એવા સનાતન સંસ્કૃતિના દસમ અવતાર માના અષ્ટમ અવતાર એવા પ્રેમાવતાર શ્રી કૃષ્ણ પરમાત્માએ ડગલે ને પગલે જીવીને બતાવ્યું છે પ્રેમ કેવો હોય, કેવી રીતે કરાય અને પ્રેમ કરવાના શું પરિણામો આવી શકે, એ ડગલે ને પગલે જેને જીવી બતાવ્યું છે. શ્રી કૃષ્ણ ખરેખર પરમેશ્વર નથી, શ્રી કૃષ્ણ પરમેશ્વર નથી, શ્રી કૃષ્ણ પ્રેમેશ્વર છે, પ્રેમેશ્વર છે. અને શ્રી કૃષ્ણમાં એવું ચુંબકત્વ છે, એવું આકર્ષણ છે, એક વખત ખેંચાઈને તમે એની પાસે વયા જાઓ પછી એની પાસેથી છૂટવાનો રસ્તો બીજો કોઈ છે જ નહીં. एक बार उसने तुमको अपनी तरफ खींच लिया फिर वो तुमको कहीं जाने ही नहीं देंगे. श्री कृष्ण ऐसे प्रेमी है. તમને ઈ શ્રી કૃષ્ણ એવા પ્રેમી છે કે તમને એની પાસેથી વયું જવું હશે ને તો ઈ તમને પકડીને રાખશે. वो तुमको जाने ही नहीं देंगे. एक वखत તમે એના થઈ ગયા પછી છૂટવાની ભગવાનના દરબારમાં એન્ટ્રીના ગેટ છે, એક્ઝિટના દરવાજા જ નથી. उसमें तुम प्रवेश कर सकते हो, वहां से निकलने का रास्ता ही नहीं.